નમસ્કાર મિત્રો, આજે તારીખ 18 ડિસેમ્બર 2023ને સોમવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ગુજરાત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે બ્રિટિશ કાઉન્સિલ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. IIT મદ્રાસ દ્વારા પાણીમાંથી આર્સેનિક અને મેટલ આયનોને દૂર કરવા માટેની અમૃત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. સમાચારમાં રહેલ રામસર સાઇટ સિરપુર અને યશવંત સાગર મધ્યપ્રદેશમાં આવેલી છે. નાસા દ્વારા પૃથ્વીના વાતાવરણ વિશેની સમજને વધારવા માટે પેસ મિશન લોન્ચ કરવામાં આવશે. UNDP અને OECD દ્વારા ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ પહેલ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મહિલા સંમેલન નારાયણી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટા અંતરથી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. કુવૈતના મહામહિમ શેખ નવાફ અલ અહમદ અલ જાબેર અલ સબાહનું નિધન થયું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. પાણી શુદ્ધ કરવા માટેની ટેકનોલોજી અમૃત. તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસે અમૃત એટલે કે આર્સેનિક એન્ડ મેટલ રિમૂવલ બાય ઇન્ડિયન ટેકનોલોજી વિકસાવી છે. અમૃત ટેકનોલોજી પાણીમાંથી આર્સેનિક અને મેટલ આયનોને દૂર કરવા માટે વિકસાવવામાં આવી છે, જેની અંદર નેનોસ્કેલ આયન ઓક્સી હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આર્સેનિકને પસંદગીપૂર્વક દૂર કરે છે જ્યારે પાણી તેમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારે આ વોટર પ્યુરિફાયર ઘરેલું તેમજ ઔદ્યોગિક બંને સ્તરો માટે વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગની અગાઉની સ્થાયી સમિતિ દ્વારા પાણી અને સ્વચ્છતાને લગતી શ્રેષ્ઠ તકનીકોની તપાસ માટે આ ટેકનોલોજીની ભલામણ કરવામાં આવી છે. આર્સેનિક એ પૃથ્વીના પોપડાનો કુદરતી ઘટક છે, જે હવા, પાણી અને જમીન તેમજ સમગ્ર પર્યાવરણમાં વ્યાપકપણે વિતરિત થયેલો છે. તે તેના અકાર્બનિક સ્વરૂપમાં અત્યંત ઝેરી હોય છે. ત્યારબાદ શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટેના MOU. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે UKની શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિનિમય માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રિટિશ કાઉન્સિલ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે, જે ગુજરાતની મહત્વાકાંક્ષાઓ સાથે સંલગ્ન અને યુવાનો માટે તકોમાં વધારો કરવા, આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને સક્ષમ કરવા માટે કામમાં આવશે. આ MOU 3 સ્તર પર કાર્ય કરશે, જેમાં પ્રણાલીગત, સંસ્થાકીય અને વ્યક્તિગત રીતે કાર્ય કરશે. MOUના પ્રાથમિક ઉદ્દેશો: બ્રિટિશ કાઉન્સિલની આગેવાની હેઠળ પ્રોજેક્ટ્સ દ્વારા વિજ્ઞાન સંશોધનમાં ભાગીદારી વિકસાવવી, આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા શૈક્ષણિક સહયોગ અને જ્ઞાન હસ્તાંતર કરવાની સુવિધા પૂરી પાડવી, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે ઉન્નત ગતિશીલતાને પ્રોત્સાહન આપવું, નેતાઓ, અધ્યાપકો અને વરિષ્ઠ અધિકારીઓની ક્ષમતાને મજબૂત બનાવવાનો સમાવેશ પણ આ MOUના પ્રાથમિક ઉદ્દેશોમાં થાય છે. ત્યારબાદ પેસ મિશન. નાસા આગામી સમયમાં પૃથ્વીના વાતાવરણ વિશેની સમજને વધારવા માટે પ્લાન્કટોન, એરોસોલ, ક્લાઉડ અને ઓશન ઇકોસિસ્ટમ એટલે કે પેસ મિશન 2024ની શરૂઆતમાં લોન્ચ કરશે, જેનો ઉદ્દેશ પ્રકાશ, એરોસોલ અને વાદળોના આંતરપ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે અદ્યતન ધ્રુવીય મીટરનો ઉપયોગ કરી હવાની ગુણવત્તા અને આબોહવા પર તેની અસરની ઊંડી સમજણ મેળવવાનો રહેશે. પેસ મિશન માત્ર એરોસોલ્સનું જ પૃથ્થકરણ નહીં, પરંતુ સમુદ્રના રંગનો પણ અભ્યાસ કરશે. પેસ માટેનું પ્રાથમિક વિજ્ઞાન સાધન ઓશન કલર ઇન્સ્ટ્રુમેન્ટ OIC છે, જે અલ્ટ્રાવાયોલેટથી ઇન્ફ્રારેડ સુધીના સ્પેક્ટ્રમમાં સમુદ્રના રંગને માપવા માટે બનાવવામાં આવ્યું છે, જેમાં 2 ધ્રુવીય મીટર દર્શાવવામાં આવશે. પહેલું સ્પેક્ટ્રોપોલરીમીટર ફોર પ્લેનેટરી એક્સપ્લેનેશન સ્પેકઝોન અને હાઇપર એન્ગ્યુલર રિસર્ચ પોલરીમીટર HARP-2 એરોસોલ્સમાં ધુમાડો, ધૂળ અને પ્રદૂષકો જેવા નાના કણોનો સમાવેશ થાય છે.
જે અસ્પષ્ટ છે, પરંતુ તે આપણી આબોહવાને પ્રભાવિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ રેલવે કન્વેન્શન. તાજેતરમાં ઇન્ડિયન રેલવે સર્વિસીસ ઓફ એન્જિનિયર્સ દ્વારા ઇન્ટરનેશનલ રેલવે કન્વેન્શન 2023નું દિલ્હીના કેન્ટમાં માણેકશા સેન્ટર ખાતે યોજાયું હતું, જેનો હેતુ ન્યૂ ઇન્ડિયા ન્યૂ રેલવેનું વિઝન સાકાર કરવા માટે, કાર્યક્ષમતા વધારવા માટે, ક્ષમતાનું સર્જન કરવા અને ઉત્પાદકતામાં સુધારો કરવા તેમજ અન્ય અગત્યના સલામતી વધારવા માટેનો હતો. ભારતીય રેલવેના આધુનિકરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન, ટ્રેન ટુ ટ્રેક અને ઓપરેશન ટુ મેન્ટેનન્સને અનુરૂપ રેલવેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર 3 દિવસીય સંમેલન અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રેલવે મંત્રાલયના નેજા હેઠળ IRAC વિભાગ અને IRSTE એટલે કે ઇન્ડિયન રેલવે સિગ્નલ એન્ડ ટેલિકોમ એન્જિનિયરિંગ દ્વારા સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ રેલવે કન્વેન્શન 2023નું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ સંમેલનમાં આધુનિક કમાન્ડ અને કંટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ જેવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કે જે ટ્રેનને વધુ ઝડપે ચલાવવામાં સક્ષમ બનાવશે. ત્યારબાદ ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP અને ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECDની સંયુક્ત પહેલ ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ TIWBએ 14મી ડિસેમ્બર 2023ના રોજ સેન્ટ લુસિયામાં એક કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં ભારતની ભાગીદાર વહીવટીદાર પાર્ટનર એડમિનિસ્ટ્રેશન તરીકે પસંદગી કરવામાં આવી છે. આ પહેલ એ UNDP અને OECDની સંયુક્ત પહેલ છે, જેને 2015માં લોન્ચ કરવામાં આવી હતી, જેનો હેતુ વિશ્વભરના વિકાસશીલ દેશોની ઓડિટ ક્ષમતા અને બહુરાષ્ટ્રીય કંપનીઓના અનુપાલનને મજબૂત કરવાનો છે. આ પ્રોગ્રામ 12 થી 18 મહિનાના સમય દરમિયાન ચાલશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ કરની બાબતો પર સહકારને મજબૂત કરવા અને વિકાસશીલ દેશોના સ્થાનિક સંસાધન એકત્રીકરણના પ્રયાસોમાં યોગદાન આપવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના વ્યાપક પ્રયાસોને પૂરક બનાવે છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયોને તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.